ત્યાં તો ભાઈ પૈસા નથી ખાવાના, કઈ દૂધ નયાના પૈસા નથી, કાળી ચા બનાવીને પીએ છે. આજુબાજુ વાળા છે વળી ખાવાનું આપે તો ખાઈ લે, નહીં તો ઘેર કામ કરવા તો જવું ત્યાં કઈ બટકું રોટલા આપે એ ખાઈને પડી રહે ભાઈ. ઓહો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. દાદા દાદી વૃદ્ધ છે, 70-65 વર્ષની ઉંમર છે અને ઘણી બધી તકલીફો સાથે જીવન જીવી રહ્યા છે. દાદી છે તો દાદી છે, એમની દીકરી છે અને દીકરી પણ વિધવા છે અને દાદીને કોઈ દીકરો નથી અને બેનને પણ કોઈ દીકરો નથી. ઘણી બધી તકલીફો સાથે બેન નાના મોટું ઘર કામ કરવા જાય છે અને દાદા દાદીનું ભરણ પોષણ કરે છે. એક નાનું એવું પતરાઓ ઘર છે, એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે અને બેન મહેનત મજૂરી કરી અને દાદા દાદીનું પેટ ભરી રહ્યા છે. તો પરિવાર સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે? દાદી કમુબેન. કમુબેન. તમારું નામ બેન? ગીતાબેન છે. ગીતાબેન. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અમે 3 જણા. પછી દાદી, દીકરો કોઈ નથી? દીકરો કે નથી, દીકરો નથી. અને મારે છે સાહેબ કોઈ ક્યારે કોઈ નથી, માં કમાવા વાળું કે રડવા વાળું કોઈ નથી, ઘેર વાળો બી નથી કે પોયરો બી નથી. માસ 2 પોયરી છે સાહેબ, શું કરવું? લોકોને ઘરનું છે કામ કરીને મારી મમ્મી પપ્પાનું ગુજરાન ચલાવું છું. બેન, હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે એક ઘરનો ધણી નથી એટલા માટે. ઘરનો મોભ નથી સાહેબ. એને બેન રડોમાં હું સમજી શકું. તો પછી તમે શું કામ કરવા જાવ બેન? ચાર ફોટો ને એવું કરું છું. અચ્છા, ઝાડુ પોતા કરો? ઘર કામ કરું. હા. મહિને છે ને આવે 1-2 હજાર રૂપિયા, તો મમ્મી પપ્પા ગુજરાન ચલાવવું અને જે ખાવાનું આપે લોકો એ ખાઈને પડી રહે હવે એમ. ઓહો. તો પછી મારા ભાઈને કેટલો ટાઈમ થયો? એ લોકો 25 વર્ષ થયા ગુજરવાના. ઓહો. હા, તાનું વાતો છે મમ્મી લોકોનું હું છે પોષણ કરું છું, લોકોના છે ચારા પોટા કરું, લોકોના કપડાં ધોવું, કામ કરું બધું. અચ્છા, લોકો છે ગુજરાન ચલાવી હશે કેમ કરે ડારા છે કાઢીએ એ રીતે. આજે છે મારું મન જાણે છે સાહેબ. હું સમજી શકું બેન, દુઃખ લાગે એમ કે આજે કોઈ છે નહીં ઘરની કોઈ અંદર ક્યારે એવું. કોઈ નથી સાહેબ મારું. ભગવાન કરે સારું કરે. ભગવાન કે છે તમે શા આટલી છે મદદ કરવા તો અમે શા ભગવાન તમને મોકલી દીધા સાહેબ, મારા રામે તમને મોકલી દીધા. 100% બેન, અને અમારથી જે પણ થશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. સારું સાહેબ, બહુ મોટી મહેરબાની કહેવાય સાહેબ તમારી. તો પછી તમારે કોઈ દીકરો કેવું નથી? ના, દીકરાને નથી સાહેબ. ખાલ છે 2 દીકરીઓ છે મારે. 2 દીકરીઓ છે? લગ્ન થઈ ગયા. એક છે દીકરી છે 3 મહિનાની હતી, બીજી છે વર્ષની હતી. ત્યારે એના પપ્પા ગુજરી ગયા હતા, પોયરીના પપ્પા. નાની છોકરીઓ હતી, બહુ છે દુઃખમાં મોટી કહી સાહેબ મેં પોયરીઓને. હું સમજી શકું કે લોકોના છે ઘરના છે કામે કર્યા, ઉછીટા કરે. કોઈને છે લગ્ન મેં કર્યા, પૈણાવી પોયરીને. લોકોના છે દેવા કર્યા મેં. શું કરું સાહેબ? સાચી વાત છે. અને આપણે તો પછી ઓલા કેમ કે શું કરી શકીએ બીજું તો એમ. હા, બીજું શું કરી શકીએ સાહેબ? અમારે છે બને એ તો મા બાપની સેવા કરીએ હવે. નહીં, ખૂબ સારી વાત કહેવાય કે ભાઈ અમારો શોખ તો છે મા બાપના ચરણોમાં છે સાહેબ. સાચું, સાચી વાત છે. અને એ જ સાચી સેવા છે ને. હાથે સેવા છે, મા બાપનું ચરણ જ છે મારા માટે તો. એ જ ભગવાન છે અમારા માટે તો, બીજું કોઈ નથી અમારે. બહુ સારા વિચાર કહેવાય બેન કે ભાઈ એટલી ઉંમરે તમે તમારા મા બાપની સેવા કરી રહ્યા છો. નકર અત્યારમાં ઘણી બધી એવી બહેનો હોતા હોય છે કે જે બીજું ઘર કરી લે છે અને પોતે ઓલું કરે છે એમ. ના, મેં છે મારે છે મા બાપનું સોયું છું, મારે છે છોકરી એમનું સોયું છું કે આજે છે મેં છે બીજું છે કર્જ કરેલા ઉતાર. મારે છે મા બાપનું કોણ જોવે? સાચી વાત છે. એ લોકોના ભવિષ્યનું કોણ જોવે સાહેબ? એ લોકોને બી પોયરો નથી કે છે મારે બી પોયરો નથી. ઓહો. એની બેન રડોમાં હું સમજી શકું, દુઃખ લાગે એમ કે ભાઈ. દુઃખ લાગે છે સાહેબ, શું કરું? આવે શું કરું? કોઈ ક્યારે કોઈ સારો નથી અમારો સાહેબ. કોઈ ક્યારે કોઈ છે જોવા વાળું નથી અમને. તો પછી આવી રીતે કેટલા વર્ષથી બેન જીવો છો તમે? આજે તો ઘણા વર્ષથી મમ્મી લોકોને સાથ આપું છું. એ લોકોને છે ઝાડુ પોતું કરું, ઘર કામ કરું, ગુજરાન હું ચલાવું. કોઈ ક્યારે કોઈ નથી અમારી વાં જોવા વાળું કોઈ નથી. તો પછી દાદા કઈ કામ નથી કરી શકતા? ના, નથી કરી શકતા. એ લોકોને છે હૃદયનું દુઃખ છે.
અચ્છા હા ઓહો. હૃદય છે પોરો થઈ ગયો છે તે અમારે છે ને તે દવાખાના છે દાખલ કર્યા. પપ્પા બી છે બીમાર જ રહ્યા છે. મમ્મીને હે આશા છે દેખાય નહીં. પપ્પા કાને સંભળાય નહીં. એટલે દાદીને આંખે ઓછું દેખાય? ના દેખાતું જ નથી એમ ઝાંખું દેખાય એમ જોઈ નથી શકતા દોરવું પડે એમ. કેમ દાદી રડો છો? શું કરે દુઃખ થાય છે શું કરીએ સાહેબ. કેટલી ઉંમર થઈ દાદી તમારી? 70 વર્ષ. તો પછી તમે જોઈ નથી શકતા દાદી? નથી દેખાય આખું દેખાય એકદમ. ઝાંખું દેખાય? ઓપરેશન સરકારમાં કરાવ્યા હતા તે ફેલ થઈ ગયા નથી દેખાતું. દુઃખ લાગે છે સાહેબ શું કરીએ. બેન રડોમાં. તો પછી શું શું તકલીફો પડે બેન અત્યારે? અત્યારે તો ભાઈ પૈસા નથી ખાવાના કઈ દૂધ નયાના પૈસા નથી. કાળી ચા બનાવીને પીએ છે. આજુબાજુ વાળા છે વળી ખાવાનું આપે તો ખાઈ લે નહીં તો ઘેર કામ કરવા તો જવું તાહ કઈ બટકું રોટલા આપે એ ખાઈને પડી રહે ભાઈ. ઓહો, એટલે કામ કરો તો નથી રોટલો આપે દે હા, એવી રીતે? એ જ ખાઈને પડી રહે એમ શું કરીએ. એક ટાઈમ તેમ છે જે મળે એ ખાઈને પડી રહે અમે. એને બેન હું સમજી શકું. દુઃખ લાગે એમ કે ભાઈ આજે કોઈ કહેતા કોઈ અમારું કરવા વાળું નથી સાહેબ. અમારે છે મોપ નથી કોઈ પોયરો નથી અમારે કે છે મારે ભાઈ નથી મમ્મી લોકોને બી પોયરો નથી સાચી વાત છે કોઈ નથી. કે આગળ કદાચ એક તમારા ભાઈ હોત તો એ મમ્મી હા, પપ્પાને હાંસવા દે. આવે તમે સારો હોત ભાઈ આપ્યો હોત ને ભગવાન તે સારો હોત. મારે દીકરો નથી કે ઘરવાળો બી નથી. એની બેન હું સમજી શકું. એટલે દૂધ લેવાના પૈસા નો? દૂધ લેવાના પૈસા નથી અમારી પાસે. એની બેન રડોમાં. કારે ચા બનાવીને પીએ છે અમે શું કરીએ સાહેબ. ગેસના બાટલા ભરવાના પૈસા ના હોય ખાવાના પૈસા ના હોય ઓહો, તો એ છે માણસ શું કરે સાહેબ. ખરી વાત છે. તો કેમ કે ઓલા હા. કેમ કે આપણે કદાચ હાલો ને પણ એકાદો બહુ ટાઈમ ખરાબ ભૂખા છે. રહી કે હા, રોજે તો ન થઈ શકે એમ. રોજ ના તો કોઈ દિવસ વડે ખાવાનું મળે તો ખાય ના મળે તો પાણી પીને બી હુઈ જાય અમે શું કરીએ. ઓહો, એવા દિવસો કાઢો? એવા દિવસો કાઢીએ છે અત્યારે અમે. એની બેન રડોમાં. અમે તમારા ભાઈઓ જેવા છે ને અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશો ને બેન? જેવી મારા રામની ઈચ્છા સાહેબ. જેટલું છે મદદ કરો ને એટલું સારું છે સાહેબ. એને 100% બેન. આ દુનિયામાં છે ને મારા ભાઈ તો નહીં મળે પછી તમે મારા ભાઈ છો તમે મારા ભગવાન છો. એને બેન ભગવાન નથી, અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ અને તમારી કીધે જે પણ થઈ શકે લોકોના માધ્યમથી એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ બેન. તો દાદી બેન હા, બોલો. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા આવી ગયું સાહેબ. તમારે મોઢે મહેરબાની સાહેબ બધું આવી ગયું. કેવું લાગ્યું બેન? સારું લાગ્યું સાહેબ. તમને અમારું સાહેબ દુઆ બહુ જ મળશે સાહેબ. એની ચોક્કસ. અને દાદી આજનું આ ખાસ રાશન છે. બધું સાહેબ આવી ગયું છે. તમને બહુ જ દુઆ મળશે. એની 100% ઉપરવાળાનું છે ને તમારું આફતથી બચાવશે. 100%. અને દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વૃદ્ધ અને જે નિરાધાર લોકો છે ને વધુ વધુ મદદ કરી શકીએ. આશીર્વાદ તમારો છે જ ભાઈ. આશીર્વાદ દે સાહેબ. એની 100%. શું કહો દાદા? તમારા પર બહુ આશીર્વાદ મળે તમને અમારો દુઆ મળે. હું મરી જઈશ તે મારો આત્મા તમારા પર તમારા બાળ બચ્ચા પર તમારા કુટુંબ ઉપર બી ફરે એ ધર્મ આપે તમે. એની દાદા આશીર્વાદ. ચોક્કસ. અને જે પણ અમારથી થઈ શકું દાદા. દુખિયારો આત્મા છું પહેલેથી. હા દાદા? હું દુખિયારો આત્મા છું. આ દુખિયારો આત્મા છે. મારા 4 ઓપરેશન થઈ ગયેલા છે. ઓહો, મેં મારા પોયરો નહીં મળ્યા પોરીથી પોયરો નથી કે અમને ખબર કમાય. જ્યાં સુધી મારી જુવાની હતી ત્યાં સુધી મેં બધું કર્યું ખબર તે 2 પોયરી મેં લગ્ન કર્યા. એની દાદા અત્યારે કઈ રડોમાં નહીં, અમે બહુ તમારા દીકરા જેવા છીએ ને અમારથી જે પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરી દાદી. હા ને દાદા? રડો મને શાંત થઈ જાઓ. આ ચોક્કસ. અને બેન આ બધું જ રાશન છે રાજુભાઈ એકતા જે એનું ગામ છે બોડેલી, છોટા ઉદેપુરથી છે. તો એમના તરફથી બધું જ રાશન છે. તો શું કહેશો એમના વિશે? એમનું ભગવાન ભલું કરશે.
એ સાહેબ એસે મોકલાયો તેમને શું માવસે રામ ભલું કરશે અસા માવસે રામ સહી રહેશે એમને ઘરમાં સુખ શાંતિ આવશે એ ભાઈને સુખી રાખે ભગવાન માતાજી એને કે માસે ગરીબ માટે આટલે છે મદદ છે કરી માસે વિધવા માટે આટલે સહાય કરી પેસે ઉંમરવાળા માટે આટલે સહાય કરી તો હીરા સાહેબને બહુ મોટો આભાર છે. એનો બી આભાર, તમારો બી આભાર. શું કહેશો દાદા તમે? તમે અપાયો સાહેબ એનો મોટો આભાર માંગીએ અમે. અને તમને આશીર્વાદ આપવાવાળાને બી આશીર્વાદ મળે. 100% અમારો આત્મા બી તમને તમારા પર ફરે શાંતિ તમારા પોયરા તો બૈરા તમારા કુટુંબને આપ્યું એમને 100%. સરકારને. અને દાદા આ જે આપ્યું ને એમનું નામ છે રાજુભાઈ એકતા, બોડેલીથી છે, છોટા ઉદયપુર. અચ્છા, હા, એમના તરફથી છે. તો શું કહેશો એમના વિશે દાદા? એ રાજુભાઈનું કુટુંબ ને એમનું કુટુંબ કબીલાને હું આશીર્વાદ એટલો આપું છું કે એમના ઘરમાં કશું નહીં થાય, દુઃખ નહીં આવે, કોઈ નહીં થાય, કશું નહીં થાય. તમને વધારે આપશે ભગવાન. અમારા ગુરુદેવ પરમાત્મા ખૂબ આપે. અમે સમજી ગયા કે 100%. કબીર કહે કમાલ કો કે દુઃખ બાટા શીખ લે, કંઈ કરી લે ખુદેગી બંદગી ઓર ભૂખે કોણ દઈ દે. વાહ વાહ. આ અન્ન મને આપ્યું છે તો આજે વાપરીશ. અને તેમને રાજુભાઈને મારી ઘણી ઘણી પ્રાર્થના વંદના, એમના કુટુંબને બધાને આશીર્વાદ છે. મારો 100%, મારો 100%. આત્મા પણ આશીર્વાદ છે. નહીં, નહીં, હું thank જ્યાં you, thank સુધી you. જીવ મારો આત્મા બી એમ કહે કે જેમ મેં ખાધેલું એનો કણકો મેં ખાધેલો છે. મને બહુ યાદ આવે છે રાજુભાઈનો. 100%. દાદા રડોમાં. અને થેન્ક યુ સો મચ રાજુભાઈ કે આજે તમારા સપોર્ટથી આ ફેમિલી માટે તમે જે રાશન મોકલ્યું છે. થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમે એટલા દૂર હોવા છતાં પણ આજે ખાસ આ પરિવાર માટે, જે પરિવારની અંદર 2 વૃદ્ધ દાદા દાદી છે અને એમના દીકરી છે, તો દીકરી પણ વિધવા છે અને દાદાને 4 ઓપરેશન કરાવેલ છે. દાદી આંખેથી બરોબર જોઈ નથી શકતા. ઘણી બધી તકલીફો સાથે, ઘણા બધા કહેવાય ને કે જીવનની અંદર સંઘર્ષો સાથે દાદા દાદી અને બેન જીવન જીવી રહ્યા હતા. પણ આજે તમારા સપોર્ટથી એમના ઘરમાં સરસ મજાનું રાશન આવી ગયું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય લોકો છે એમના માટે તમે હર હંમેશા આવી રીતે મદદ કરતા રહો એવી પ્રાર્થના. અને ભગવાન તમારા પરિવારના સુખ શાંતિ સમૃદ્ધિ અને બસ આવીને આવી રીતે નિરાધાર લોકો માટે તમે હંમેશા મદદ કરતા રહો એવી પ્રાર્થના કરશું. તો દોસ્તો, વિડીયોના માધ્યમથી અમે એ જ કહીએ છીએ કે ઘણા બધા ભાઈનો બહુ મોટો આભાર છે અમારા પર. નહીં, ચોક્કસ ચોક્કસ બહુ બેન. મોટો આભાર છે. એ લોકોને ભગવાન માતા સદગુરુ પરમાત્મા બધું એ લોકોને સુખ શાંતિ આલે. અને અમારે ડોહી ડોહાની દુઆ છે મળે, મારે વિધવા છે દુઆ છે લોકોને છે મળી જાય. મારે 100%. ધણી નથી, પોયરો નથી, કોઈ ક્યારે કોઈ છે સહારો નથી. તો હે રાજુભાઈ સાટો છે મોકલાયું અમારે ગરીબ માટે. તો રાજુભાઈનો ઘણો ઘણો આભાર. નહીં, 100%. બહુ આભાર તો રાજુભાઈ બસ તમારો. દોસ્તો, વિડીયોના માધ્યમથી એ જ કહીએ છીએ કે ઘણા બધા આવા પરિવારો છે જે સમાજની પ્રણામ અંદર દુઃખી છે. રાજુભાઈ તમને. ઘણા બધા આવા પરિવારો છે જે સમાજની અંદર ઘણા બધા દુઃખી છે પણ કોઈની પાસે માંગી પણ નથી શકતા અને કોઈને કહી પણ નથી શકતા. તો આપણે બધા સાથે મળી અને જેટલું પણ થઈ શકે એટલું આવા પરિવારો માટે ખાસ કરીએ. વૃદ્ધ દાદા દાદી છે, વિધવા બહેનો છે, મા બાપ વિનાના દીકરા દીકરીઓ છે, તો એમના માટે ખાસ આપણે જે વર્ક કરી રહ્યા છીએ. રાશન, ખાવા પીવાની મેન જરૂરિયાત છે. કેમ કહેવાય ને કે ઓટલો હોય તો રોટલો મળે, આ ઓટલો હોય તો એટલે રોટલો. રહેવાનું તો મળી જાય પણ ખાવાનું ન મળે એટલે ઘણું દુઃખ થાય. અને અન્નદાન એ મોટું દાન છે અને તમારા બધા લોકોના સાથ સહકારથી આપણે આ મુહિમ કરી રહ્યા છીએ. તો બસ આવી જ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. જય